અડિયા ખાતે યોજાયેલા 30મા સમૂહ લગ્નોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 22 નવદંપતીને આશીર્વાદ આપ્યા। હારીજ તાલુકાના અડિયા ખાતે 27 લીઉવા પાટીદાર સમાજ દ્વારા આયોજિત 30મા સમૂહ લગ્નોત્સવમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા ને પ્રભુતામાં પગલાં પાડી રહેલા 22 નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા। આ સમૂહ લગ્નોત્સવનું આયોજન ગશ્વ રઈબા ડાયાભાઈ ઝવેરદાસ પાળજા પરિવાર અરીઠાના સહયોગથી કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે સમાજ દ્વારા આજથી 30 વર્ષ પહેલા સમૂહ લગ્નનું આયોજન કરી અન્ય સમાજ માટે અનુસરણીય માર્ગ ચિંધવામાં આવ્યો છે। મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલા કેચ ધ રેન અભિયાન અંતર્ગત વરસાદી પાણીને સંગ્રહિત કરવાની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો। તેમણે સ્વચ્છતાને માત્ર અભિયાન નહીં પરંતુ આદત અને સ્વભાવમાં ઉતારવાની અપીલ કરી હતી। સાથે જ આગામી ભવિષ્યને ધ્યાનમાં રાખી દરેકે પ્રાકૃતિક ખેતી અપનાવવાની જરૂરિયાત હોવાનો ઉલ્લેખ કર્યો હતો। વધુમાં મુખ્યમંત્રીએ વડાપ્રધાનના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે વિકસિત ગુજરાત સંકલ્પમાં સૌને સહભાગી બનવા અનુરોધ કર્યો હતો। આ પ્રસંગે કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ, ધારાસભ્ય લવિંગજી ઠાકોર, હુડકો ડિરેક્ટર કેસી પટેલ સહિત રાજકીય સામાજિક આગેવાનો તથા સમાજના સંગઠનના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।